નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કેમિસ્ટ્રી યુનિટ 5 દ્રવ્યની અવસ્થાઓ. આપણે લેક્ચર તો માઇક્રોસોફ્ટ ટીમ્સ એપની અંદર આપણે જોઈ ગયા છે. દાખલા પણ કેટલાક સમજાવ્યા છે, પણ તેમ છતાં મેં કીધું હતું કે ના સમજ પડે તો આપણે યુટ્યુબ પર જોઈ લઈશું, બરાબર, વિડીયોની અંદર. તો આજે આપણે પહેલેથી જ જે ફર્સ્ટ દાખલો છે એના તરફથી આપણે ચાલુ કરીએ છીએ. એટલે પહેલું છે 500 ડેસીમીટર ક્યુબ હવાનું એક બાર દબાણે સંકોચન કરી 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈશે. જો વિદ્યાર્થી મિત્રો તમારે એક કામ કરવાનું છે કે જે પણ દાખલો હોય પહેલા તો એની અંદર આપેલી વેલ્યુઝને આપણે એક બાજુ પર નોંધી લેવાની છે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે કદ ડેસીમીટર ક્યુબ એટલે કદ આપેલું છે, બરાબર, દબાણ આપેલું છે, કદ આપેલું છે. તો કયો નિયમ વાપરવો પડશે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. હું તમને અહીંયા હિન્ટ આપી દઉં છું કે જેના આધારે પહેલામાં છે બોયલનો નિયમ, બરાબર, પહેલામાં છે બોયલનો નિયમ. બાકીની વેલ્યુઝ તમારે મૂકીને દાખલો ગણી નાખવાનો છે. ઓકે, દબાણ આપેલું છે P1 V1 P2 V2. હવે તમને ખબર છે કે ડેસીમીટર ક્યુબ એટલે કદ છે. 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય, બરાબર. એટલે કદ તમને આપેલું છે 500 ડેસીમીટર ક્યુબ એટલે આપણને આ V1 આપેલા છે, બરાબર. હવે P2 જે નિમ્નતમ દબાણ એટલે P2 શોધવાનું છે, સમજ પડી. V2 આપ્યું છે 200 ડેસીમીટર ક્યુબ, બરાબર. હવે એક બાર દબાણ એટલે P1 આપેલું છે, એક બાર દબાણ એટલે P1 આપેલું છે. માટે બોયલના નિયમ અનુસાર શું આવશે? P1 V1 P2 V2. જે શોધવાનું છે એને સૂત્ર કરતા બનાવવાનું છે. એટલે બાકીની વસ્તુ આપણે આ સાઈડ લઈ લઈએ છીએ, બરાબર. એટલે શું થશે? P1 V1 V2 સોરી ઉપર છે એટલે નીચે આવશે V2 P2. સમજ પડી ગઈ? બસ અહીંયા તમારે કિંમત મૂકી દેવાની છે. P1 ની કિંમત મૂકો, V1 ની કિંમત મૂકો અને V2 ની કિંમત મૂકો. હું અહીંયા લખું છું P2 બરાબર P1 કેટલા હતા 1 ગુણ્યા V1 કેટલું છે 500 છેદમાં શું છે V2 કેટલા છે 200, બરાબર. ગુણાકાર ભાગાકાર કરી નાખશો એટલે તમને આન્સર આવી જશે. ઓકે, દાખલા નંબર 2 આપણે પહેલો જોયો, દાખલા નંબર બીજો જોઈએ. હવે દાખલા બીજાની અંદર 120 mm ની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.2 બાર દબાણે અમુક વાયુ ધરાવે છે. આ વાયુને બીજા 180 કદવાળા પાત્રમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરવામાં આવ્યું. તેનું દબાણ કેટલું થશે? અહીંયા પણ જુઓ, દબાણ એક આપેલું છે, કદ આપ્યા છે તમને અને દબાણ બીજું શોધવાનું છે. 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અચળ છે. અચળ તાપમાન એટલે કયો નિયમ? બોયલનો નિયમ, બરાબર. એટલે બીજા દાખલામાં પણ તમારે અહીંયા બોયલનો નિયમ જ વાપરવાનો છે, બરાબર. બોયલનો નિયમ જ વાપરવાનો છે. એટલે બોયલના નિયમ અનુસાર શું થાય તો કે P1 V1 P2 V2. અહીંયા પણ તમારે P2 જ શોધવાના છે. અહીંયા પણ શું કરવાનું? તમારે P2 જ શોધવાના છે, બરાબર. કારણ કે આપણી પાસે P2 નથી, P1 છે, V1 છે ને V2 છે અને P2 તમારે શોધવાના છે. એટલે એ જ પ્રમાણે તમે અહીંયા શું કરશો? સૂત્ર કરતા બનાવી દેશો. આની જેમ જ સેમ આ દાખલો ઉપરનો કર્યો છે એ જ રીતે કિંમતો. દાખલા તરીકે P2 બરાબર P1 V1 છેદમાં V2, બરાબર. હવે P1 કેટલા આપેલા છે તમને અહીંયા? પહેલા 1.12 એટલે 1.2 ગુણ્યા V1 કેટલું આપ્યું છે તમને શરૂઆતનું 120 છેદમાં V2 કેટલું આપેલું છે તમને 180. અહીંયા ગુણાકાર ભાગાકાર કરી નાખશો એટલે અહીંયા તમને જવાબ મળી જશે. બંને દાખલા સરખા છે, સેમ છે, બરાબર. હવે દાખલા નંબર 3 જોઈએ. અવસ્થા સમીકરણ PV nRT નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા વાયુના દબાણને સમપ્રમાણમાં હોય છે, બરાબર. વાયુની ઘનતા દબાણના સમપ્રમાણમાં હોય છે. આ તમારે સાબિત કરવાનું છે. વાયુની ઘનતા એટલે D ડેન્સિટી, બરાબર. તો અહીંયા આપણે જઈએ છીએ આદર્શ વાયુ સમીકરણ. શું હતું? PV nRT, બરાબર. મારે ઘનતા લાવવાનું છે, બરાબર. એટલે હું શું કરીશ? મૂળ બરાબર મૂકીશ. માટે PV સ્મોલ m છેદમાં કેપિટલ M * RT, બરાબર. હવે ખાસ એ ધ્યાન આપજો કે મારે ઘનતા લાવવા માટે શું કરવું પડે તો કે ઘનતા બરાબર શું છે? D બરાબર m/v દળ ભાગ્યા કદ છે. એમાં ઘનતા બરાબર શું લાવવાનું છે? દળ ભાગ્યા કદ છે, બરાબર. એટલે હું અહીંયા શું કરીશ? અહીંયા D ને સૂત્ર કરતા બનાવવાનું છે મારે. તો m/v ને એક તરફ લઈ લઉં છું, બાકીની કિંમત બધી બીજી તરફ લઈ લઉં છું, બરાબર. બાકીની કિંમત શું કરીશું? બધી બીજી તરફ લઈ લઈશું. એટલે શું થશે? અહીંયા
RT બરાબર m/v. હવે આ ઘનતા થઈ બરાબર છે, માટે શું થશે? D mp/RT. આ અચળ છે, m/RT શું છે? અચળ છે, બરાબર. એટલે કોઈક અચળાંક તમે મૂકી દેશો અહીંયા, એટલે D proportional to P. આ અચળાંક છે, અને જેવું તમે અચળાંકને કાઢી નાખશો એટલે આપણું અહીંયા પ્રોપોર્શનલ આવી જશે, જે સાબિત કરે છે બરાબર કે ઘનતા એ દબાણના સમપ્રમાણમાં હોય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ચોથો એક્ઝામ્પલ. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે, તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થશે? બરાબર, ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થશે? બરાબર, અહીંયા ધ્યાન રાખજો, ઓક્સાઇડનું આણ્વીય દળ આપણે શોધવાનું છે. એટલે બંને વાયુ તમને આપેલા છે અહીંયા, એટલે બંને વાયુના સંદર્ભમાં આપણે જવાનું છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા એટલે D તમને આપેલો છે, બરાબર. ઘનતા D તમને આપેલી છે. 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી જ છે. તો ઓક્સાઇડનું આણ્વીય દળ એ કેટલું થશે? બરાબર, ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું થશે? આપણે કયા સૂત્ર પ્રમાણે જઈશું અને કેવી રીતે આપણે એની કિંમત મેળવીશું? કારણ કે આણ્વીય દળ લેવાનું છે. તો ફરીથી અહીંયા આપણે જે સૂત્ર આગળ વાપર્યું છે, અહીંયા આ સૂત્રની વાત કરું છું, D mp/RT. એ જ સૂત્રનો આપણે અહીંયા ચોથા દાખલાની અંદર ઉપયોગ કરીશું કે D mp/RT. હવે ઘનતા શરૂઆતને આપણે લઈએ છીએ D1, બરાબર, અને ત્યાર પછીની અંતિમ ઘનતા આપણે લઈએ છીએ D2. એટલે આપણે એ સંદર્ભમાં જઈએ તો શું આવશે? D1 m. હવે કઈ વસ્તુ અચળ રહેશે અને કઈ વસ્તુ આપણે ફેરફાર કરવાની છે એ પણ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો આ m1 જે મારે શોધવાનું છે ને, એકનું શોધવાનું છે, એટલે શરૂઆતનું લઈશ m1, બરાબર, અહીંયા લેવાનું છે. એ પણ ધ્યાન રાખવાનું છે તમારે કઈ વસ્તુ અચળ છે, એટલે T1 લેવાનું છે, છેદમાં RT, બરાબર. હવે અહીંયા જો તમે આ લેવા જશો તો દાખલાની અંદર જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, બરાબર, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે આપણે તાપમાનમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સમજ પડી હું શું કહું છું? તાપમાનમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એ જ પ્રમાણે D2 m2P2/RT. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે આપણે એની અંદર કિંમતો મૂકીને આપણે આગળ જવાનું છે. હવે બંને સમીકરણને તમે જ્યારે સરખાવશો ત્યારે જે કોમન વસ્તુ છે એ શું થશે? નીકળી જશે. બંને સમીકરણને જ્યારે આપણે સરખાવીએ ત્યારે જે કોમન વસ્તુ છે બંને બાજુ શું થશે? નીકળી જશે, બરાબર. એટલે શું કહેવાય કે D1 D2 માટે શું આવશે? m1P1 m2P2. હવે શું કરવાનું? તમારે જે શોધવાનું છે એને સૂત્ર કરતા બનાવી દેવાનું છે, બરાબર. તમને શું કીધું છે? એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. તો ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે? બરાબર. એટલે આપણે m1 ને જે શોધવાનું છે સૂત્ર કરતા બનાવીએ છીએ અને આને નીચે લઈ જઈએ તો શું થશે? m1 m2P2/P1. હવે બધી કિંમત તમારી પાસે છે જ, બરાબર, બધી કિંમત તમારી પાસે છે જ. કારણ કે m2 એટલે શું? ડાયનાઇટ્રોજન કીધું છે ને, એટલે એક નાઇટ્રોજનનું જે પરમાણુ દળ છે એ 14 છે. માટે m2 નું કેટલું થયું? 28. એટલે તમારી પાસે છે 28 ગુણ્યા P2 અને P1 લેવાના છે. તો તમારી પાસે P2 કેટલું છે? 5, બરાબર. P2 કેટલું છે? અહીંયા લખ્યું છે ને 5 બાર દબાણે, એટલે P2 5 લેવાનું અને છેદમાં શરૂઆતનું જે તમને દબાણ આપેલું છે તે 2 બાર દબાણે, એટલે છેદમાં કેટલા આવશે? 2, બરાબર. તમે એને ભાગી નાખશો તો 2 14 28 અને 14 5 એટલે 70 થશે, બરાબર. જે ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ આપણને અહીંયા મળે છે. જે ઓક્સાઇડમાં આપણે આણ્વીય દળ શોધવાનું છે તે આપણે શોધી લીધું છે, બરાબર. ત્યાર પછી દાખલો નંબર 5. તમે વચ્ચે વિડીયો સ્ટોપ કરીને લખતા જશો તો લખાઈ જશે. આપણે ઉપરનું અહીંયા 2 દાખલા છે કાઢી નાખીએ છીએ. દાખલો નંબર 5. દાખલો 5 છે. એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 બાર જણાયું છે. બીજા આદર્શ વાયુ બીના 2 ગ્રામ તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે દબાણ 3 બાર થાય છે. તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. સાબિતીનો દાખલો છે, સાબિત કરવાનું છે.
બરાબર. એટલે આપણે સાબિતીના દાખલાની અંદર તો આગળ જોઈએ કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ આમ પણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એના આધારે જ આપણે અહીંયા જઈએ છીએ. બે વાયુ આપેલા છે, વાયુ એ છે અને વાયુ બી છે. એટલે અહીંયા આપણે લખીશું દાખલો નંબર 5, આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી મુજબ. બરાબર. પહેલા લખીએ આપણે વાયુ એ માટે શું થશે. અહીંયા ધ્યાન એ રાખવાનું છે તમારે કે કોને લેશો ને કેવી રીતે સાબિત કરશો, કોનો ફેરફાર કરવાનો છે, કોને આપણે એ કરવાના છે. બરાબર. તો તમે જોશો દાખલાની અંદર કે એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 બાર જણાવ્યું છે. બરાબર. એટલે આપણે દબાણને લખીશું તો PA V ઇઝ ઇક્વલ ટુ શું અચલ રહેશે, RT અચલ રહેશે, માટે શું આવશે MA RT. આ સમીકરણ નંબર 1. વાયુ બી માટે શું થશે PBV ઇઝ ઇક્વલ ટુ MB RT. બરાબર. અહીંયા આ રીતે કિંમત મળી ગઈ છે. હવે આપણે એ જોવાનું છે એની અંદર કેવી રીતે કોમન કિંમત આવશે અને એના આધારે આપણે એને મેળવી શકીશું. બરાબર. બંને સમીકરણ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. એટલે આપણે બે વાયુ એ અને વાયુ બી માટે બંને ઇક્વેશન લખી નાખી છે. હવે આપણે આગળ જઈશું. બરાબર. આ સમીકરણ નંબર આ 2 છે. હવે તમે જુઓ કે એની અંદર RT અચળ છે, અહીંયા પણ અચળ છે, અહીંયા બી છે તો બી પણ અચળ છે. બરાબર. એટલે અહીંયા Na ને Nb ની જગ્યાએ આપણે આણ્વીય દળનો સંબંધ લાવવાનો છે એટલે કિંમત મૂકીશું આપણે. એટલે પ્રથમ સમીકરણના આધારે સમીકરણ એ શું આવશે PAV ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ma છેદમાં કેપિટલ Ma ઇન્ટુ RT. બરાબર. RT. હવે આ v ને છે ને અહીંયા લઈ જઉં છું. સમજ પડી? v ને હું અહીંયા લઈ જઉં છું. સમીકરણમાં ફરીથી ફેરફાર કરું છું. ma ને ઉપર લઈ આવું છું. માટે શું થશે PA ઇન્ટુ કેપિટલ Ma છેદમાં સ્મોલ ma ઇઝ ઇક્વલ ટુ RT છેદમાં v. બરાબર. એવી જ રીતે આપણે સમીકરણ 2 શું થશે PBV ઇઝ ઇક્વલ ટુ સ્મોલ mv છેદમાં કેપિટલ MV ઇઝ ઇક્વલ ઇન્ટુ RT છેદમાં v. બરાબર. સોરી આ v ને આપણે અહીંયા લઈ ગયા છે એટલે આપણે v અહીંયા લખી દીધું છે. બરાબર. હવે બંને ઇક્વેશન આને પણ એ રીતે લખી નાખીએ છીએ PB ઇન્ટુ કેપિટલ MV છેદમાં સ્મોલ mv ઇઝ ઇક્વલ ટુ RT બાય v. હવે બંને સમીકરણને તમે સરખાવશો એટલે એક પદ નીકળી જશે. બરાબર. બંને સમીકરણને જો આપણે સરખાવવા જઈશું તો એ પદ શું થશે આ પદ નીકળી જશે. માટે શું આવશે તો PA ઇન્ટુ MA છેદમાં સ્મોલ ma બરાબર PB કેપિટલ MB છેદમાં સ્મોલ mb. હવે તમારી પાસે કિંમતો છે, તમારે કિંમત મૂકી દેવાની છે. બરાબર. PA બરાબર કેટલા હું એ લખી બતાવું છું. PA બરાબર કેટલા આપેલા છે તો શરૂઆતમાં તમારે જોવાનું છે 1 ગ્રામનું દબાણ. બરાબર. એટલે આપણને અહીંયા 1 ગ્રામનું દબાણ, ત્યાર પછી 2 બાર જણાવ્યું છે એટલે PA બરાબર 2 છે. MA આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધવાનો છે એને રહેવા દો. બરાબર. નીચે દળ એટલે કેટલું 1 ગ્રામ છે ઇઝ ઇક્વલ ટુ PB. પછી બીજું દબાણ તમને કેટલું આપેલું છે તો એ દબાણ તમે જોશો તો ટોટલ દબાણ આપેલું છે, કુલ દબાણ આપેલું છે. બરાબર. અહીંયા લખું છું કુલ દબાણ તમને આપેલું છે 3 બાર. બરાબર. અને તમે તો બે વાયુઓ ભેગા કર્યા છે માટે કુલ દબાણ બરાબર PA પ્લસ PB. હવે PA તો તમારી પાસે 2 છે ના સોરી PA કેટલા આપેલા છે તમને અહીંયા 5.5 માં PA તમને તમારી પાસે 2 અહીંયા છે. બરાબર. અને PB તમારે શોધવાના છે, કુલ દબાણ પણ 3 છે પ્લસ PB આ 2 આ બાજુ લાવશો તો શું થશે માઈનસ. માટે 3 ઓછા 2 બરાબર PB. તો PB કેટલા મળ્યા 1. બરાબર. PB કેટલા મળ્યા 1. માટે 1 ગુણ્યા MB રહેવા દેવાના છે છેદમાં M2 નું વજન તમને કેટલું આપેલું છે તો અહીંયા 2 આપેલું છે. બરાબર. હવે આ 2 ના તરફ લઈ જાઓ. બરાબર. માટે શું થશે 2 * 2 4 MA ઇઝ ઇક્વલ ટુ MB. આ આપણે આણ્વીય દળ વચ્ચેનો સંબંધ સાબિત કર્યો. MB કરતા MA છે એ 4 ગણા વધારે છે. બરાબર. એટલે અહીંયા આપણે આ બંનેના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ સાબિત કર્યો. અહીંયા આ ખાસ યાદ રાખજો કારણ કે કુલ દબાણ આપેલું છે અને કુલ દબાણની અંદરથી આપણે PB એટલે બીજા વાયુનું વ્યક્તિગત દબાણ શોધ્યું. કુલ દબાણમાંથી એક વાયુનું વ્યક્તિગત દબાણ 2 બાદ કરીને આપણને આનું 1 બાર આપણને મળી ગયું. બરાબર. એટલે PB બરાબર 1. તો
તો આ દાખલો નંબર 5, બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે આ દાખલા 5 સુધીનું જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા 4-5 દાખલા લઈ લઈશું. નમસ્કાર.